આપનું સ્વાગત છે। ખોટું એલસી જમા કરાવી એએમસીની ચૂંટણી જીતેલા કોંગ્રેસના કોર્પોરેટર સામે ફરિયાદ દાખલ થઈ છે। તો કોર્પોરેટર કલ્પના નવલેકર સામે સ્કૂલના મેનેજમેન્ટ ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવી છે અને કૃષ્ણનગર વિદ્યાવિહાર સ્કૂલનું ખોટું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યું હોવાની ફરિયાદ દાખલ થઈ છે। કોર્પોરેટર કલ્પના નવલેકરે એએમસીની ચૂંટણીમાં કૃષ્ણનગર વિદ્યાવિહાર સ્કૂલનું એલસી રજૂ કર્યું હતું। ખોટું એલસી હોવાની ફરિયાદ ઉઠતા જ ડીઈઓએ તપાસના આદેશ આપ્યા હતા અને તપાસમાં કલ્પના નવલેકરે કૃષ્ણનગર વિદ્યાવિહાર સ્કૂલમાં અભ્યાસ ન કર્યો હોવાનું ખુલ્યું છે। એલસી બોગસ હોવાનું સામે આવતા ડીઈઓએ શાળાને ફરિયાદ નોંધાવતા જ આદેશ આપ્યા હતા। કુબેરનગર કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન કોડેકર વિવાદમાં આવે છે કારણ કે તેમનું એલસી ખોટું હોવાનું ડીઓએ ફરિયાદ કરી અને હવે પોલીસ ફરિયાદ પણ થઈ છે। કોર્પોરેટર કલ્પનાબેન આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, આપના સર્ટીને લઈને વિવાદ થયો છે, ખોટું હોવાનું કહી રહ્યા છે, ડીઓએ પણ કહ્યું અને હવે પોલીસ ફરિયાદ થઈ છે। હકીકત શું છે? જે સર્ટી છે તે સાચું છે કે ખોટું છે? મારા સર્ટી સાચું છે અને જે વાત એ લોકો ઉપાડે છે એ ખોટી છે। આવનારા દિવસોમાં મને જે લેખિતમાં આવશે નોટિસ, હું જવાબ આપીશ મારા એડવોકેટ। જે પ્રકારે અત્યારે હાલ ચૂંટણી થઈ અને હવે આ વિવાદ થયો છે, જે સર્ટિફિકેટ છે તેમાં જે રજીસ્ટર્ડ નંબર હોવો જોઈએ ધોરણ પાસનો, તે અન્ય કોઈના નામે બોલી રહ્યો છે, તો એ બાબતે હકીકત શું હતી? એ કોઈ બોગસ સર્ટી બનાવવામાં આવ્યું હતું કે આપનું પોતાનું ઓરિજિનલ છે? હવે જ્યારે ફરિયાદ થઈ છે તો આપ કઈ રીતે એને ચેલેન્જ કરવાના છો? તો બોગસનો સર્ટિફિકેટ આપીને કોઈ લડતા નથી। મારા ઓરિજિનલ સર્ટિફિકેટ છે, ડોક્યુમેન્ટ બધા મારા સાથે છે, મારા જોડે છે અને આવનારા દિવસોમાં એ લોકો મને જ્યાં બોલાવશે ત્યાં હું જઈને હાજર રહીને બતાવી દઈશ। સાચી વાત છે। પોલીસ ફરિયાદ થઈ છે, તમને કોઈ જાણ થઈ છે આ બાબત? મારા જોડે અત્યારે કોઈ પોલીસ ફરિયાદની કોઈ નોટિસ વગેરે આવી નહીં। એકચ્યુઅલી હું 2 દિવસથી બહારગામ હતી, મારા જેઠાણી ગુજરી ગયા, તેમના અસ્થિ વિસર્જનમાં હરિદ્વાર ગઈ હતી અને મને ત્યાં દિલ્હી પહોંચી ત્યારે મને આ ફોન ઉપર વાત ખબર પડી આવું થઈ ગયું। તાત્કાલિક મેં બધું મારા કામ મૂકી, આજે તો મારા ઘરના લોકો ત્યાં જ છે અને હું તાત્કાલિક અહીંયા આવી લોકોને જવાબ આપવા, કારણ કે હું સાચી છું। અને આ સરકાર છે, તમને ખબર છે, આ તાનાશાહીની સરકાર છે, લોકશાહીમાં જીવવા દેતા નથી ને હું લોકશાહીમાં જીવવાવાળી છું। મને મારા સર્ટી જોઈને મને વોટિંગ કર્યા નથી, મારા કામ જોઈને અને મને જોઈને વોટિંગ કર્યા છે। હું 2015માં પણ લડેલી છું, કોઈ નવા તો છું નહીં। આપ પર જે આરોપો લાગ્યા છે, કઈ રીતે આપ ચેલેન્જ કરશો, કઈ રીતે પુરાવા એ કરશો? કારણ કે આપ પર આપ કોર્પોરેટર બન્યા અને હવે આ પ્રકારના જે આરોપ લાગ્યા છે, આપ કઈ રીતે ચેલેન્જ કરવાના છો કે જેથી આપ આપની સચ્ચાઈ જે હશે આપ મૂકી શકો? અત્યારે તમે જો પૂછી રહ્યા છે, અત્યારે તો હું તમને કેવી રીતે બતાવી શકું કે ચેલેન્જ, એ તો મારા હાથમાં આવશે નોટિસ, મારા લીગલ એડવાઇઝર જે હશે એ કરશે। તમને હજુ સુધી નોટિસ નથી આપી? નોટિસ નહીં આવી, મને નોટિસ નહીં આવી। નોટિસ આવશે તો મારા વકીલ પહોંચી જશે। શું માનવું છે આપનું આખું જે ઘટનાક્રમ થયો છે? આ ખોટું છે, તાનાશાહીની સરકાર છે, લોકશાહીમાં જીવવા દેતા નથી અને ગરીબીમાંથી હું આવી છું, વિધવા બેન છું, મને લડવામાં તક આપી પાર્ટીએ અને મારા કામથી મને લોકો મને છૂટ્યા, છૂટીને હું આવી, કોઈ મારા એલસી જોઈને મને નહીં છૂટાયા અને મારા મને મત મળ્યા છે એનો બધા લોકોના હું આભારી છું જે મને એના વિશ્વાસ પાત્ર માની છે અને એ લોકોના વિશ્વાસ ઉપર હું ખરી ઉતરીશ। કઈ સ્કૂલમાં ભણ્યા અને જે સર્ટી છે એ સ્કૂલનું આપવામાં આવ્યું છે? હું વિદ્યાનગર કૃષ્ણ વિહારમાં 8મા ધોરણ સુધી ભણ્યો છું, વધારે નથી ભણી, એમાં પણ હું ગેરહાજર હતી। બિલકુલ, તો આ કલ્પનાબેન કોડેકર છે કે જેઓ કોંગ્રેસના કુબેરનગરના કોર્પોરેટર છે ને ક્યાંક વિવાદમાં આવ્યા છે તેમના સ્કૂલ સર્ટી લઈને। હવે તેઓ લીગલી કાર્યવાહી કરશે, પોલીસ ફરિયાદ થઈ છે તેમની સામે, પરંતુ તેમનું કહેવું છે કે જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તે બોગસ નથી, પરંતુ હવે જ્યારે પોલીસ ફરિયાદ થઈ છે, ડીઓએ પણ તે ખરાઈ કરી છે કે બોગસ છે, ત્યારે હવે તેઓ પોતે આ બાબતે લીગલી કાર્યવાહી કરવા ઈચ્છી રહ્યા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।